જય રામાધણી મારા વાલા અશ્વપ્રેમી ડાયરા। પહેલા વ્લોગની સફળતા બાદ આજે અમે મંગલનો વ્લોગ બનાવવા જઈ રહ્યા છીએ। તો ફાઇનલી અમે વાડીએ પહોંચીને પહેલા મંગલને પાણી પાઈ દીધું છે। આ અવાજના તો અમે દીવાના છીએ। મંગલને પાણી પાઈ અને પછી એને ઘડીક કરાવ્યું વર્કઆઉટ। પછી થયું કે આ ભાઈ હુગરા ભર્યા છે, લાવો એને થોડોક ધમારી નાખીએ એમ। ધમારીને અમારે આજે જવાનું હતું મેલડીમાં દર્શન કરવા માટે, એટલે એને નવરાવો જરૂરી હતો। ઘોડાને નવારોમાં અમે હુગરા ભરાઈ ગયા, પછી અમારે જવું હતું નાવા, એટલે અમે એને કરી દીધો નીણપૂણો કરે ત્યાં અમે ઘરેથી નાહી ધોઈને પાછા આવતા રહીએ। નાહી ધોઈને તૈયાર થઈને હું સૂર્યભાઈ નીકળી ગયા મંગલ પાસે જવા માટે। તો ઘરેથી નીકળી ગયા છીએ। વાડીએ પહોંચતા વેત જ મંગલે આપણું સ્વાગત કરી દીધું આવા મારીને। આજે થોડુંક ફોટોશૂટ કરવાનું મન હતું તો 100 હોલ્ડર પહેરીને અમે એને બહાર કાઢ્યો છે, અને તમે એની અદા જોવો ખાલી। આ અદા જોઈને મને એક દોહો યાદ આવે છે। મોટરું ઘણી મલકમાં અને રખડે નવી રોજ, અશ્વ વીણ આવે નહીં મરડા કેરી મોજ। તે તો સૂર્યભાઈ સામાન લઈને આવી ગયા, હાલો ને કાકા મોડું થાય છે। પછી ઘોડાને સામાન કરી અને કાકો દીકરો બે નીકળી ગયા મેલડીમાં જવા માટે। મંદિરે પહોંચી ગયા છીએ। મંદિરે જઈને જોયું તો આજે રવિવારનો દિવસ હોવાથી ટ્રાફિક બહુ હતું। પછી કરી લીધા કાકા ભત્રીજાએ દર્શન। જો તમે આ મંદિરની મુલાકાત લીધી હોય તો જય મેરડીમાં કોમેન્ટ કરતા જાજો। પછી સૂર્યભાઈ કહે છે કાકા ઘોડો કૂદાવો છે, તો લઈ ગયા બહાર। ઘોડો કૂદાયો, 2-4 ઇન્સ્ટા માટે રીલ્સો શૂટ કરી, પછી પહોંચી ગયા વાડીએ પહોંચીને આપણે આપવાનું તો મંગલને જોગાણ આપીને આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ। જો તમને આ વ્લોગમાં મજા આવી હોય તો લાઇક, શેર અને ફોલો કરતા જજો। જય રામાધણી।